નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરી સમાચારની તો ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં સિંહની જોડી ખુલ્લી મુકાઈ। વન મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ હાજર રહ્યા। આજથી લોકોને નિહાળવા સિંહ જોડી ખુલ્લી મુકાઈ છે। ત્યારે સિંહણ આજથી ઇન્દ્રોડા પાર્કમાં આકર્ષણ જમાવશે। જાગીર જંગલ વિસ્તાર ઇકો ઝોન મામલે વન મંત્રીનું નિવેદન। ત્યારે કહ્યું અત્યાર સુધી 10 કિલોમીટરનો એરિયા હતો, પણ નવા ઇકો સેન્સિટિવ ઝોનમાં વિસ્તાર ઘટાડ્યો, જ્યાં સિંહોના સંવર્ધન માટે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો। આમ છતાંય કોઈ મુશ્કેલી હશે તો પ્રશ્ન હશે તો સાંભળીશું તેવું નિવેદન આપવામાં આવ્યું છે। તો મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગાંધીનગરમાં પણ હવે ઇન્દ્રોડા પાર્કમાં સિંહોની જોડીને ખુલ્લી મૂકવામાં આવી છે। લોકોને હવે સિંહ અને સિંહણ જોવા મળશે કે જ્યાં વન મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ આ પ્રસંગે હાજર રહ્યા। ત્યારે આજથી લોકોને નિહાળવા મળશે સિંહ અને સિંહણની જોડી કે જ્યાં લોકો માટે સિંહ અને સિંહણને ખુલ્લા મૂકવામાં આવે છે। ત્યારે સિંહ સિંહણ આજથી ઇન્દ્રોડા પાર્કમાં આકર્ષણ જમાવશે અને જાગીર જંગલ વિસ્તાર ઇકો ઝોન મામલે વન મંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું, જ્યાં અત્યાર સુધી 10 કિલોમીટરનો એરિયા હતો, પણ નવા સેન્સિટિવ જે કહી શકાય નવા જે ઇકો સેન્સિટિવ ઝોનમાં વિસ્તાર ઘટાડવામાં આવ્યો છે। સિંહોના સંવર્ધન માટે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે અને આમ છતાં જો મુશ્કેલી હશે તો પ્રશ્ન હશે તો સાંભળીશું તેવું નિવેદન પણ આપવામાં આવ્યું। ઝોન અત્યાર સુધી ત્યાં 10 કિલોમીટર સુધીની મર્યાદામાં અત્યારે ત્યાં અમલ હતો જ। હવે જે રાજ્ય સરકારે દરખાસ્ત ભારત સરકારને કરી એના કારણે જે કોઈ લોકોને કંઈ જે સામાન્ય રજૂઆતો ગયા વખતે હતી, આની પહેલાં જ્યારે સેન્સિટિવ ઝોન ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો ત્યારે જે ગામો હતા એકદમ ઓછા હતા, 120 ગામ, એને બદલે આપણે એમાં પણ વધારો કર્યો। ખાસ કરીને સિંહના સંવર્ધન માટે, સંરક્ષણ માટે અને સ્થાનિક લોકોની જે અલગ અલગ એક્ટિવિટી છે એમાં કોઈ તકલીફ ન પડે, જે વિસ્તાર જંગલની આજુબાજુના ગામો ગામતળ છે, ગામો છે, એને પણ કોઈ તકલીફ ના પડે એ રીતની આખી દરખાસ્ત છે આપણે ભારત સરકારને મોકલી હતી। 18 સપ્ટેમ્બરના દિવસે ભારત સરકારે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને 60 દિવસ સુધી જે કંઈ વાંધા સૂચનો હશે, કોઈ ગામના વાંધા હોય, કોઈ અલગ અલગ NGO પણ બે બાજુની રજૂઆત હોય છે, વાઇલ્ડ લાઈફ પ્રેમી જે છે એ પણ રજૂઆત કરતા હોય છે, જે અલગ નજીકના ગામો છે એ ગામોની લોકોની પણ રજૂઆત આવતી હોય છે, જેના ત્યાંના સ્થાનિક જનપ્રતિનિધિ ધારાસભ્યશ્રીઓ સાથે પણ અમે જ્યારે દરખાસ્ત કરી ત્યારે જિલ્લા તાલુકા પંચાયતના બધારે ચર્ચા કરી હતી। છતાંય હજી કોઈને જે કંઈ રજૂઆત કરવી હશે એ રજૂઆત સાંભળી અને આખરી જાહેરનામું પહેલાં સરકાર જે વ્યાજબી કોઈ વાત હશે એમાં ધ્યાને લેશે। અચ્છા, હર્ષદ રીબડિયા ભારતીય જનતા પાર્ટીના જ નેતા છે અને એ મોટા પાયે વિરોધ કરી રહ્યા છે। અત્યારે ત્યાં આજુબાજુના વિસ્તારમાં ગીર સોમનાથ અમરેલી જિલ્લો છે એની આજુબાજુ વિસ્તારોમાં ત્યાંના જે પ્રતિનિધિઓ છે કે કોઈ જે માજી ધારાસભ્યો હોય એ પોતપોતાની રીતે એને આખો ડ્રાફ્ટનું અભ્યાસ કરી અને એને પોતે જોયું હોય તો આ વખતે જે દરખાસ્ત કરી હતી એમાં બધી જ પાસાઓ છે ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા। છતાંય એની કોઈ રજૂઆત હશે તો અમે એને ચોક્કસ એમાં એ રજૂઆત લેખિત કરી શકે છે અને 60 દિવસની આ એક હિયરિંગ જેવું જ છે એટલે કોઈનો પણ વાંધા સૂચનો હોય એમાં જે હશે એ ચેક કરી અને આખરી જાહેરનામું બહાર પડશે।